નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ડીસાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડીસાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાયા। ડીસાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે। એમએલએ માવજીભાઈ દેસાઈના ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ડીસાના કંસારી ગામે પ્રાથમિક શાળા આગળ પાણી ભરાયા છે, જ્યાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે યથાવત છે। ત્યારે ડીસાના ચંદાજી ગોળિયામાં પાણી ભરાયા છે। વરસાદી પાણી અનેક ઘરોમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે, ત્યારે પાણી નીકાળવાના રસ્તે દબાણ થતા વરસાદી પાણી ભરાઈ ગયા છે, જ્યાં પાણીના વહેણ રોકાતા વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે પાણી ભરાતા ઘર વખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે અને જ્યાં ધોધમાર વરસાદને લઈને ચારે તરફ પાણી ભરેલું જોવા મળી રહ્યું છે, ત્યારે ડીસાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડીસાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જ્યાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ડીસાના કંસારી ગામે પ્રાથમિક શાળા આગળ પણ પાણી ભરાઈ ગયા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાણી જે ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે, ટ્રેક્ટરના પૈડા પણ ડૂબી ગયા હોય તે રીતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં શાળાની આગળ પણ પાણી ભરાઈ ગયા છે। વિદ્યાર્થીઓ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે ગાડીઓ પણ જે ટાયરો ડૂબાઈ જાય એટલા પાણી ભરાઈ ગયા છે, જ્યાં નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ છે આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તમે જોઈ રહ્યા છો કે જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, એક વૃદ્ધા તેમાં જોવા મળી રહ્યા છે। આ સાથે જ ચારે તરફ પાણી ભરાઈ ગયા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ડીસાના બાઈવાડા ગામે આ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું આ ગામ છે અને જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ડીસાના કંસારી ગામે પણ પ્રાથમિક શાળા આગળ પાણી ભરાઈ ગયા હતા। ત્યારે દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે અને આ સમસ્યા યથાવત જોવા મળી કે જ્યાં થોડા અમથા વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ જાય છે અને જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે પ્રશ્ન એ છે કે દર વર્ષે આ પ્રકારના પાણી ભરાઈ જાય છે, છતાં પણ તંત્ર દ્વારા કેમ કોઈ ઉકેલ શોધવામાં નથી આવતો। જ્યાં ડીસાના ચંદાજી ગોળિયામાં પણ પાણી ભરાઈ ગયા છે, ત્યારે અનેક ઘરોમાં 3 ફૂટ વરસાદી પાણી ભરાયા છે। પાણી નીકળવાના રસ્તે દબાણો થયા છે અને આ દબાણો થતા વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે પાણીના વહેણ રોકાતા વરસાદી પાણી ગામોમાં ભરાયા છે, ત્યારે પાણી ભરાતા ઘર વખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થયો છે। ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડે છે, એમના માટે કોઈ સહાયતા અમને કોઈ મળી નથી અને પાણીમાં 8 ફૂટ પાણી ઘરમાં ભરાયેલું છે। રાતની વાતના ઠરીએ છીએ। હા, અને અમારી કોઈ રાડ ફરિયાદ સરકાર કોઈ સાંભળતો નથી। જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાઈવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે, ધોરણ 1 થી 8ની અંદર પ્રાથમિક શાળા આવ્યા છે, તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયું છે। જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે અમને વાલીઓની સતત ચિંતા હોય। સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે, ત્યારે આના માટે જવાબદાર કોણ, તંત્ર કે સરકાર? વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ